પતિ કે તું અત્યારે પિયર ગઈ છો અને ન્યાથી મારી યારે કેમ બાજસ? ઓલી કે વર્ક ફ્રોમ હોમ. જો તમે પત્નીના ઈશારા અને હાવભાવ સમજી જતા હોય તો તમારે કોઈ ચોપડિયું બોપડિયું વાંચવાની જરૂર નથી. તમે એક જ્ઞાનનું છેલ્લું લેવલ પાર કરી લીધું. મચ્છરો હમણાં હડતાલ ઉપર ઉતર્યા કે સાબુદાનીમાં સાબુ હોય, થૂકદાનીમાં થૂક હોય, તો પછી મચ્છરદાનીમાં માણસ કેમ? અમારે ન્યાય જોઈએ. પત્ની પતિને કહે તમે મારી યારે સગાઈ ને લગ્ન વચ્ચે જે સમયગાળો હતો એમાં કેવો સરસ વ્યવહાર કરતા, એવું કરો તો ગમે. ઓલાએ પત્ની નું બાવડું પકડી અને કારમાં બેહાડી દીધી, પિક્ચર બતાવ્યું, નાસ્તા પાણી કરાવ્યા, આઈસ્ક્રીમ ખવડાવી, સસરાને ઘરે મૂકી આવ્યો. ભારતીય માતા પિતા સંતાનોને કોઈ વાતની ના નથી કહેતા. ઈ ખાલી એટલું જ કહે કે અમે તને કોણ કહેવા વાળા. એટલે કેમ આટલા બધા ચૂપ છો? તમારી પ્રેમિકા રાખડી બાંધી ગઈ કે હું? ટીવી માં ગમે એવો સારો પ્રોગ્રામ કેમ નો આવતો હોય, પણ શેરીમાં જો ઝઘડો હાલતો હોય તો ટીવી નો અવાજ ધીમો કરી અને શેરીનો ઝઘડો સાંભળવાનું ટેલેન્ટ આપણામાં ભરપૂર છે. બાયુને લગ્નમાં જમતા વાર નો લાગે એટલી ચાંદલો નક્કી કરવામાં વાર લાગે કે ના હો 101 તો લખાવા જ નથી. આપણે ની એને 11 રૂપિયા જ લખાવ્યા હતા. પણ બેન, તારા દીકરાના લગ્ન 1992 માં થયા હતા, એનો તો કઈક વિચાર કર. જો તમે ગુસ્સાને કાબુમાં કરવા ઈચ્છતા હોય અને સહન શક્તિ વધારવા ઈચ્છતા હોય તો એક સાડીની દુકાન ખોલી લ્યો. વિદેશમાં છોકરાઓ ફર્સ્ટ લેવલ નું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવે, ગ્રોક એઆઈ બનાવે, ચેટ જીપીટી બનાવે, અને અહીંયા આપણે અમુક નંગ સૈયારા જોઈ અને ભેકડા તાણે. ડોક્ટર એક બેન ને કે તમારામાં વિટામિન ની કમી છે, હિમોગ્લોબિન ઓછું છે, આયર્ન ની કમી છે. ઓલી બેન કે બસ કરો સાહેબ, આટલી ખામી તો મારા સાસુએ મારામાં નથી કાઢી. જાન ઘરે પાછી આવી ને, જાન ને વધાવા ફટાકડા ફોડતા હતા, એ કોઈ નો ફૂટ્યા. વરરાજો વહુ ને કે ફટાકડા હવાઈ ગયા, જાન પ્રસ્થાન વખતે તો ફૂટતા હતા. ઓલી કે ફટાકડા તો હું, હવે હું આવી ગઈ છું ને, તમે હવાઈ જાઓ. તમારી પત્નીના મોબાઈલ નું રિચાર્જ ક્યારેય પૂરું ન થવા દેતા સાહેબ, કારણ કે નવરું મગજ ઈ શેતાન નું ઘર છે. અંગ્રેજી નો પીરિયડ ચાલુ થયો અને એક છોકરો મોડો પહોંચ્યો. તે સાહેબ કે વાય આર યુ સો લેટ? ઓલો કે એમાં એવું છે ને સાહેબ. સાહેબ કે ભાઈ ઇંગ્લિશ માં વાત કર. ઓલો કે માય કાર ઇઝ ફસિંગ ઇન કીચડ, નો હીલિંગ નો ડુલિંગ, ઓનલી ભુર ભુર કરિંગ. જિંદગીમાં બે વાત ખાસ ધ્યાન રાખજો. એમાંથી એક વાત હું કાલે કહીશ, એક વાત પરમ દિવસે કહીશ, અને વધારે પૂછશો તો એકોય નહીં કહું. બે બેનપણીઓ ઉભા ઉભા વાતો કરતી હતી. 2 કલાક થઈ ગઈ તોય બેઠી નહીં, કારણ કે તેમને મોડું થતું હતું. સવારમાં પત્ની મને કહે મારું અડધું માથું દુખે છે. મેં કીધું જેટલું હોય એટલું દુખે. બસ ત્યારથી મારું તો આખું માથું દુખે. ઘણા આખા ગામ મારે બાંધી લે, પછી નવરા થાય અને મોબાઈલ માં સ્ટેટસ મૂકે કે મૌનમાં ઘણી શક્તિ રહેલી છે. દુનિયામાં સૌથી મોટો તહેવાર કયો છે ખબર છે સાહેબ? ઘરવાળી. કારણ કે અઠવાડિયામાં 2-3 વખત તો એ મનાવી જ પડે. ઘરમાં આપણો વટ એટલે વટ. આગલા દિવસનું રાંધેલું મને પૂછીને જ નાખે કે તમારે ખાવું છે કે જવા દઉં. પુરુષો બિચારા ખૂબ ભોળા, સાવ નિર્દોષ અને એકદમ સરળ સ્વભાવના હોય. કોક પત્ની કે સ્ત્રી એને ભૂલથી પણ સ્માઈલ આપે ને તો એ બિચારા ભૂલી જતા હોય છે કે એની ઘરે એક પત્ની અને 2 બાળકો પણ છે. ગણિતમાં XYZ એટલે ગુજરાતીમાં ફલાણું ઢીકણું અને પૂછડું. બગીચામાં કોક પર્યાવરણ પ્રેમીએ બોર્ડ લગાડ્યું હતું કે ઝાડ પર પ્રેમ કરો, ઝાડ નીચે નહીં. તો એક જણે એને લખ્યું કે તમારી બધી વાત સાચી, પણ મારી પ્રેમિકાને ઝાડ ઉપર ચડતા આવડતું નથી.
થોડા દિવસમાં વ્રતોની સીઝન ચાલુ થશે. ઠીક હે. સવારે વડની ફરતે દોરા. અચ્છા. અને સાંજે વર ઉપર ડોળા. એક ભાઈ છોકરી જોવા ગયા. છોકરી વાળા કે અમારી દીકરી હજી ભણે છે. અચ્છા. તો લાગે કાંઈ વાંધો નહીં, તો રિસેસમાં આવશું. ક અને ધ વચ્ચેનો ભેદ આ રીતે સમજી શકાય. ઠીક હે. બપોરના વધારેલા ભાત ઈ સાંજે વઘારેલા ભાત થઈ જાય. આ સવાલ સ્પેશિયલ છોકરીઓ માટે. ઠીક હે. આમાં કેટલા રીંગણા દેખાય છે? કયો હાલો. મોટા ભાગની સ્ત્રીઓને લીવરની તકલીફ હોય છે. મોટરસાયકલ ના. હા, એટલે તો બ્રેક ની જગ્યાએ લીવર દેવાઈ જાય. આ લવ મેરેજ વાળા હવે ડ્રમ થી ડરે છે. અરેન્જ મેરેજ વાળા હનીમૂન થી ડરે છે. સમજ્યા? તો મારું માનો તો જુનાગઢ એક હારામાં મારું સ્થાન છે. તકલીફ જ આ છે મિત્રો, જીવ બચાવે છે જે દવા ઈ આપણે ડિસ્કાઉન્ટ માં જોઈ છે. ઠીક હે. અને જે જીવ લે છે ઈ દારૂ ઈ આપણે કોઈ પણ કિંમતે જોઈ છે. પતિના પૈસાથી પતિને જ બેવકૂફ બનાવવો એટલે બ્યુટી પાર્લર. જ્યાં સુધી રડતી છોકરીના નાકમાંથી પરપોટા ચાલુ ન થાય ને ત્યાં સુધી એના રડવા ઉપર વિશ્વાસ ન કરવો સાહેબ. પત્ની રિક્ષાવાળાને કે મને એરપોર્ટ લઈ જવાના, તમે કેટલા રૂપિયા લેશો? ચલો કે 250. અચ્છા. કે અમારા પતિ હારે આવે તો તોય 250 જ. સમજ્યા? બોલી કે જોયું, તમારી કોઈ કિંમત નથી. એના દિલનું ગેસ કનેક્શન જ બંધ હતું સાહેબ. અમે જ નાદાન હતા કે લાઇટર મારતા રહ્યા. એક ગ્લાસ જ્યુસ ને 2 કલાકે ખતમ કરવાની કળા ઈ કેફેમાં બેઠેલા કપલને જ આવડે. નમસ્કાર મિત્રો, કેમ છો બધાય? ગુજરાત તો પ્રેમ આપે જ છે, પણ ગુજરાતની બહાર વસતા આપણા ગુજરાતી ભાઈ બહેનો મોટા ભાગના યુએસમાં જે રહે છે એનો પણ સારો એવો પ્રેમ મળે છે. મોટા ભાગની ઇન્સ્ટામાં રીલ અને યુટ્યુબના શોર્ટ્સ આપ લોકોએ વાયરલ કરાવ્યા છે, પ્રેમ આપ્યો છે. એ બદલ દિલથી આ બધાનો ધન્યવાદ. થેન્ક યુ. બધી છોકરીઓ દિલની ખરાબ નથી હોતી સાહેબ. અચ્છા. અમુક મગજની ફાટેલી હોય છે. મારું બાળપણ બહુ સંઘર્ષમાં વીતું છે સાહેબ. અચ્છા. જો સ્કૂલે જાવ તો શિક્ષકો મારતા, અને નો જાવ તો ઘરવાળા મારતા. વાંઢા હોવાનો વાંધો એક ઈ હોય છે સાહેબ કે બધાય મચ્છર એક જ જણાને કરડે છે. લગ્ન પછી મામલો 50% થઈ જાય. એક ભાઈ ડોક્ટર ને કે સાહેબ હું ચશ્મા પહેરીને વાંચી તો હકીશ ને? ડોક્ટર કે હા, એમાં કઈ શંકાને સ્થાન નથી. ઠીક હે. બોલો કે તો બરોબર, બાકી તો અભણ માણસોની જિંદગી કઈ જિંદગી કહેવાય? પતિની ભૂલવાની આદત થી પરેશાન થઈ પત્ની એને સૂકો મેવો ખવડાવવાનું ચાલુ કર્યું. ઠીક હે. એનો ફાયદો ઈ થયો કે એકવાર ઓફિસમાં બેઠા બેઠા પતિને એની જૂની બેનપણીઓ યાદ આવવા માંડી. ગુજલીસ શબ્દો તમને ખબર છે? ગુજલીસ ગુજરાતી ને ઇંગ્લિશ ભેગું. ઠીક હે. બોલો. ટેલેન્ટ તા, બ્યુટીફુલ તા, હેન્ડસમ તા. ઓહો, આવા છે બીજા કોઈ શબ્દ તમારા ધ્યાનમાં? તો લખો હાલો. સ્ત્રીઓને લગ્ન પછી મોટા ભાગે વાંધો એટલા માટે આવે છે કારણ કે પતિ ખાવાનો શોખીન હોય. અચ્છા. અને પત્ની બનાવવાની આળસુ હોય. હોઠ સુધી પહોંચતા પહેલા તારા સ્પર્શને 2 હાથોથી મહેસૂસ કરું છું. અચ્છા. અને અંતે તારા સ્વાદને રોમે રોમમાં મહેસૂસ કરું છું. ઠીક હે. આમાં કવિએ કાચી પાતરીનો માવો ઘસી ઘસીને ખાતા લાગણી વ્યક્ત કરી છે. સ્માઇલીમાં પુરુષની આ જો લગ્ન પહેલાની સ્માઇલ, આ લગ્નના 1 વર્ષ પછી, અને આ લગ્નના 5 વર્ષ પછી. પહેલાના સમયમાં બાલ વિવાહ થતા. ઠીક હે. અને હવે તો માથાના બાલ વયા જાય તોય થાય તો થાય. રવિવારે પત્નીએ પતિને ચા આપતા આપતા કીધું કે આજે ઘરે જ નાઈ લેજો, શેર બજાર બંધ છે. એક મિત્ર એના મિત્રને પૂછ્યું કે તારી પત્ની શું કરે છે? ઓલો કે પ્રોગ્રામર છે. અચ્છા. કે વાહ, શેનો પ્રોગ્રામ બનાવે છે? કે કાઈ નહીં, બસ આજે મૂવી નો, કાલે શોપિંગ નો અને ફરવા જવાનો, બસ વગેરે વગેરે. ફૂલ બોડી ચેકઅપ કરાવ્યા પછી નર્સ એક ભાઈને કહે
તમારા બધા રિપોર્ટ નોર્મલ છે, પણ તમારી નજર ખરાબ છે, એનો કઈક ઈલાજ કરો. મને એ નથી સમજાતું કે હાંજે જ મચ્છર ઘરમાં કેમ આવે છે? એની એવી કઈ ઓફિસ છે કે જેમાં એ કામ કરે છે ને 6 વાગ્યા પછી છૂટે છે? અત્યારે નાના છોકરા રોતા હોય ને તો એને છાના રાખવા માટે ચોકલેટ આપવામાં આવે છે. પણ આપણે નાના હતા ને સાહેબ, ત્યારે રોતા ત્યારે આપણને વધુ મારતા કે છાનો રેસ કે મારું હજી. પત્ની કે એવો ક્યાં કોઈ કાયદો છે કે મારે તમને રસોઈ કરીને રોજ જમાડવાના? અરે પતિ કે ગાંડી, દુનિયાનો એવો નિયમ છે કે કેદી હોય ને એને સરકાર જ જમાડે. ગામડાની છોકરી સાથે લગ્ન કરવાનો એક મોટો ફાયદો એ હોય છે કે પતિ જયારે રોમેન્ટિક થઈ અને પત્નીના ખોળામાં માથું મૂકે ને ત્યારે પત્ની તરત જ માથામાં ટોલા ગોતવા માંડે. લોકો કહે છે કે તમે પ્રેમ વગર ન જીવી શકો. પણ મારું માનવું છે કે પાણી વધારે જરૂરી છે. ચહેરાનો રંગ જોઈને કોઈ દી લગ્ન ન કરવા સાહેબ, કારણ કે કાળી કીડી કડતી નથી અને લાલ કીડી સોજાડી દે છે. આ માણસ 84 લાખ ફેરાથી એટલો બધો નથી કંટાળતો સાહેબ, જેટલો 4 ફેરા ફરીને કંટાળે છે. એક એવોર્ડ આ દેશના ભાભલાઓને મળવો જોઈએ સાહેબ. સામેથી વહુ ઘૂંઘટ ઓઢીને આવતી હોય તો એ કહી દે કે આ વહુ કોની છે. મને મારી ઊંઘ થી અને ઊંઘ ને મારાથી સાચો લવ છે, પણ ઘરવાળા આ સંબંધથી ખુશ નથી. આ દુનિયામાં ખાલી 2 પ્રકારના પુરુષો જ સ્ત્રીને સમજી નથી શકતા. એક તો પરણેલા અને બીજા કુંવારા. કૂતરાનું બચ્ચું ગમે એટલું સુંદર હોય તોય લોકો એને ગલુડિયું જ કહે. એવી જ રીતે પ્રેમ તમે ગમે એટલો દિલથી કરો તોય લગ્ન વગર લોકો એને લફરું જ કહે. જલસા તો લગ્ન પેલા હોય છે મારા વાલા. લગ્ન પછી તો દૂધીનું શાક ખાઈને કેવું પડે છે, તારા હાથમાં તો જાદુ છે હો. પતિ કે આ રોજ શું એક ને એક બટેટાનું જ શાક બનાવવા રાખસ, જરાય નથી ભાવતું હવે. પત્ની કે રોજ એક ને એક કાચી પાતરીનો માવો ખાવ છો ને તોય ભાવે છે ને, ખાઈ લ્યો છાનમુના. પત્નીના કામમાં પતિની સલાહ એટલી જ ફાલતુ છે જેટલી ટી શબ્દમાં ઈ અને એ. એક ભાઈ મને વાત કરતા હતા કે જીવનમાં વડલા જેવું બનાય કે જે બધાને છાંયો આપે, આસો પાલવ જેવું નહીં. એ ભાઈને મેં ખાલી એટલું જ કીધું કે તમે ઘરમાં તોરણ છે ને બંધાવો છો? તો મને કે આસો પાલવના. તો મેં કીધું તમને કઈ તમારી મરજી મુજબ જ બધા કામ ન આવે. જો પત્નીનું નામ શીલા હોય અને પતિનું નામ અજીત હોય તો એ શીલાજીત તરીકે ઓળખાય કે નહીં? હિપકા ભરી ભરીને રોયા મારા ભાઈબંધ. મેં તો ખાલી એટલું જ પૂછ્યું હતું કે સાચવે છે ને મારા ભાભી? વર્ષો પહેલા એક ભાઈનો નંબર સેવ કર્યો હતો રેમડેસિવિર ના ઇન્જેક્શન માટે. આજે એ ભાઈનો મેસેજ આવ્યો કે ઓરિજિનલ રત્નાગીરી હાફૂસ લઈ જાઓ 1200 ની પેટી. 1-1.5 કલાક પછી જો યજમાન એવું પૂછે કે ચા કોફી કઈ લેશો તો એનો અર્થ કે તમે હવે ઘર ભેગા થાવ. દર વર્ષે રાજકોટમાં 20 લાખની વસ્તી સામે 25 લાખ કેરીનું કરવા વાળા નીકળે છે કે ઓણ આપણે કેરીનું ચાલુ કર્યું છે તો અમારી પાસેથી મગાવજો. એક અજીબ મીઠાશ હોય છે પતિના લોહીમાં. જેવો મોકો મળે કે પત્ની પીવે છે જરૂર.